પછી છેલ્લું વાક્ય મારું, હું બોલું પછી મારા પત્ની નહીં બોલવાનું. બોલો, માણસ રાજી થઈ ગયો. તું બોલ, તું ના પાડ દે, તું બોલી દે, પછી તારા પત્ની બોલે નહીં. નહીં, હું બોલું પછી મારા પત્ની નહીં બોલવાનું. છેલ્લું વાક્ય મારું. ઓલો કે તું મને શીખડાય ને, તું એવું હું બોલ છો તારા પત્ની બોલતા બંધ થઈ જાય? એ કે આઈ એમ સોરી. હું સોરી કહી દઉં પછી મારા પત્ની કાંઈ ન બોલે. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કુટભાષિણા. વરાકાહ કુટભાષિણા. ઉદરમ ભરીણો જીવા. સનત કુમારો, મેં આ ધરતીમાં જોયું, આશ્ચર્ય પમાડે એવી એક ભગવાનની લીલા જોઈ. ક્યાં? યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત. ભગવાનની લીલા મેં યમુનાના કિનારે જોઈ છે. શું જોયું નારદ તમે? સંત કુમારો, હું ચાલ્યો જતો હતો ને, તો એ સમયે એક યુવાન સ્ત્રી બેઠી છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. પોતાની ગોદમાં બે વૃદ્ધ પુરુષોના મસ્તકને રાખીને બેઠેલી એ સ્ત્રી રડતી આંખે ત્યાંથી હું પસાર થયો હું, એટલે મને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશયશ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. બહુ સુંદર શબ્દ વાપર્યો છે ભગવાન વેદવ્યાસ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. ભક્તિએ શું કહ્યું પેલા સ્ત્રીએ? એ સાધુ ઉભા રહો. કેટલી વાર? ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાવ. ક્ષણમ તિષ્ઠ. ક્ષણ માટે રોકાઈ જવા. સાધુની એક ક્ષણ પણ આપણું જીવન સુધારી નાખે. અહીંયા આ ફળીભૂત કર્યું. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાવ. આ દુનિયામાં બે વસ્તુ બહુ મહાન છે અને એનો કઈ દી બગાડ ન કરવો. સાધુની ક્ષણ અને અન્નની કણ. અનાજનો કણ અને સાધુનો ક્ષણ આ દુનિયામાં બહુ મહાન છે. માટે આનો બેનો કોઈ દિવસ બગાડ ન કરવો. થાળીમાં કોઈ દી પડતું ન મૂકવું અને કોઈ મહાપુરુષનો સમય બરબાદ ન કરવો ક્યારેય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. પેલી સ્ત્રી એમ કહે છે કે સાધુ મચ્ચિંતામપિ. મચ્ચિંતામપિ શબ્દ છે. મચ્ચિંતામપિ સંસ્કૃતમાં ભેગું ગવાય, પણ જો સંધિ છૂટી પાડો તો કહે છે ચિંતા અપી નાશય. મચ્ચિંતામપિ નાશય. અપી શબ્દનો અર્થ એવો બતાવ્યો છે કે પેલી સ્ત્રીએ નારદને એમ કહ્યું કે તમે આખી દુનિયાના જીવાત્માના દુઃખ તમે દૂર કરો છો, તો મારું દુઃખ દૂર નહીં કરો? મચ્ચિંતા અપી નહીં કરો. નાશય, તમે મારું દુઃખ દૂર નહીં કરો. હું તમને પ્રાર્થના કરું છું, મારા દુઃખને દૂર કરો. આપ મચ્ચિંતામપિ નાશય. મારી દુઃખને તમે હરી લ્યો. અને ત્યારે નારદે પ્રશ્ન કર્યો, તું કોણ છે? શા માટે રડે છે? અને તારી ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? યુવાન સ્ત્રી પોતાની ઓળખાણ આપે છે અને એટલું કહ્યું, મારું નામ ભક્તિ છે. હું ભક્તિ છું. મારું નામ ભક્તિ, હું ભક્તિ છું. તારી ગોદમાં આ સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ, આ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન ને વૈરાગ્ય. નારદ કહે છે, આ હું શું જોઉં છું? મા યુવાન અને દીકરા વૃદ્ધ. આ કલીનો પ્રભાવ છે. આ કલીનો પ્રભાવ છે. મા યુવાન બને છે, દીકરા વૃદ્ધ બન્યા છે. ભક્તિ, તું તો ભગવાનની પ્રિય છો, અને છતાં તું આવું કેમ બન્યું? તારા હારે તારી સાથે આવું શા માટે બન્યું?
સાંભળો મહારાજ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ફરતા 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 ગુર્જરે જીર્ણતામ ગતા હું ગુર્જરમાં આવી અને જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. ઘણી જગ્યાએ ગુર્જર એટલે ગુજરાત એવો શબ્દ વાપરવામાં આવે છે, પણ ગુજરાતમાં ભક્તિ ગરડી થાય એવો હજી સુધીમાં ક્યાંય દાખલો જોયો નથી. કારણ આટલા અન્નક્ષેત્રો ચાલે, આટલા હરિહારનો હાદ પડે, આટલા ભગવાનના નગારા વાગે, જ્યાં સુદામો હોય, જ્યાં નરસૈયો હોય, જ્યાં બગદાણામાં બજરંગદાસ બાપા હોય, જલારામ બાપા વીરપુરમાં બિરાજતા હોય, આવા જ્યાં સાધુઓનો જ્યાં તપ છે, એ ગુજરાતમાં ભક્તિ ગરડી ન થાય. ગુર્જર એટલે પંજાબનું ક્ષેત્ર છે. ગુર્જરે જીર્ણતામ ગતા, પંજાબનો એક જિલ્લો ક્ષેત્ર છે, અને પંજાબમાં જઈને ભક્તિ ગરડી થઈ, વૃદ્ધ બની ગઈ. ત્યાંથી ચાલતા ચાલતા હું અને મને મારું યૌવન પાછું મળ્યું. મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. માટે હું આપને પ્રાર્થના કરું, આ મારા બે દીકરાને જગાડો તમે. અને મહારાજ, તમે જો મારા દીકરાને નહીં જગાડો ને તો યાદ રાખો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, મારા બે દીકરાને નહીં જગાડો ને જ્ઞાન વૈરાગ્યને, તો હું આ સ્થાન છોડી અને પરદેશમાં વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે, અરે ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારા બે દીકરાને જગાડું છું. તું અહીંયાથી ન જા ક્યાંય. તારા દીકરાને જગાડવાના પ્રયત્નો હું કરીશ. હું તને પણ ગેહે ગેહે જને જને તને પણ હું ઘરે ઘરે પહોંચાડીશ. તું ક્યાંય ન જા. કારણ અત્યારે જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ઘરાક નથી અહીંયા. પણ તું ક્યાંય ન જા, તું અહીંયા જ રહે. હું તને ખાતરી આપું છું, તારા બે દીકરાને હું જગાડીશ. તને હું ઘરે ઘરે તારો પ્રચાર અને પ્રસાર કરીશ. ગેહે ગેહે જને જને પ્રચાર પ્રસાર કરીશ. તું ક્યાંય ન જા. અને જો હું તારા આ દીકરાને ન જગાડું તો હું દેવર્ષિ નારદ નહીં, તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તારા દીકરાને ન જગાડું તો હું હરિનો દાસ મટી જાઉં. પણ તું અહીંયા રે, તું ક્યાંય ન જા. પછી નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના મંત્રો ગાયા, ગીતાજીનો પાઠ કર્યો. જ્ઞાન ને વૈરાગ જાગ્યા, આળસ મળીને પાછા સુઈ ગયા. નારદજી કહે છે, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો તમે. બે જાગ્યા, પણ આળસ મળીને પાછા સુઈ ગયા. હવે નારદ ચિંતામાં પડી ગયા. ભક્તિ એક બાજુ એમ કહે છે કે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, હું આ સ્થાન છોડી દઈશ. વિદેશમ ગમ્યતે મયા, પરદેશમાં ચાલી જઈશ. અને આ બાજુ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. વેદના મંત્ર ગાયા, ગીતાજીનો પાઠ કર્યો. હવે નારદની ચિંતા જાય થઈ. હવે શું કરવું? વેદ અને ગીતાના પાઠથી ન જાગે એને માટે મારે શું કરવું? અને આકાશવાણી થઈ, એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષેત્તમ સમાચર. હે નારદ, તમે સત્કર્મ કરો, તમે સત્કર્મ કરો. આ શબ્દ જ્યાં સાંભળ્યા, નારદને વિચાર આવ્યો કે ગીતાજીના પાઠ કર્યા, વેદના મંત્ર બોલ્યો, આને સત્કર્મ ન કહેવાય, હવે સત્કર્મ કહેવાય કોને? તમે જુઓ આ સત્કર્મની પરિભાષા ક્યાં લઈ જાય છે. હવે ક્યાં કરવું? હવે સત્કર્મ કોને કહેવું?
નારદ વિચારમાં પડતા 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 નીકળ્યા છે અને એ નારદ ચિંતિત મનવાળા સંતકુમારોને મળ્યા અને સંતકુમારોને કીધું કે વેદના મંત્રો ગીતાજીના પાઠને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કોને કહેવાય? અને સંતકુમારો જવાબ આપે છે, સત્કર્મ સૂચકોનું જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. નારદ, તમે ચિંતા ન કરો, આટલી વાતમાં આટલા મોટા ચિંતામાં આપણે ગયા. તમે એક કામ કરો, શ્રીમદ ભાગવતની કથા વાંચો, સત્સંગ કરો, અને સત્સંગ કરશો ને એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય પુષ્ટ બની જશે. તમે સત્સંગ કરો, ભાગવતની કથા સાંભળો, એને ભાગવત સંભળાવો જાઓ. અને એ સમયે નારદે કહ્યું, હું ક્યાં જાઉં અને તમારા જેવા મને વક્તા ક્યાં મળે? તમે મને કથા સંભળાવો, મારે તમારી પાસે કથા સાંભળવી છે, તમે સત્સંગ સંભળાવો. અને મેં કહ્યું ને, અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે તમને સત્સંગમાં જવાનો વિચાર આવે છે. અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય, અનેક ભાગ્યોનો ઉદય થયો હોય. ભાગ્યોદય ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશં વિધાય હિ તદો જયતે વિવેકઃ. નાશમ વિધાય તદોદય વિવેક. શું કહ્યું પેલો શબ્દ અહીંયા? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ભાગ્યોદયેન બહુજન્મ, અનેક જન્મના તમારા પુણ્ય ઉભા થયા હોય ને ત્યારે તમને ભાગવત કથામાં જવાનો વિચાર આવે. હું હંમેશા કહેતો રહ્યો છું, 7 જન્મના પુણ્ય ભેગા થાય એને ભાગવતમાં જવાનો વિચાર આવે. હાલો આજે વેકરિયા પરિવારની કથા થઈ છે ને, હાલો જાય. ખાલી વિચાર જ આવે, ઊભો ન થાય, ખાલી વિચાર કરે કે આજ જાઓ. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય તે ઘરેથી કઈ નીકળે, એ હું કથામાં જાઉં છું. પણ ત્રીજા 7 જન્મના પુણ્ય ભેગા ન થયા હોય તો અહીં ન પૂગે. રસ્તામાં પોલીસ વાળા ઉભા રાખે, ઉભા કા મિત્ર મળી જાય, XYZ તમને જે સારું લાગે તે, અહીં ન પહોંચો, બસ મૂળ વાત છે. પણ અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમે આ કથા સાંભળવા માટે અહીંયા પહોંચો તો તમે અનેક જન્મના પુણ્યના ઉદયને લઈને તમે કથા સાંભળવા માટે ખાલી આવી શકો. તો તમે વિચાર કરો, જેને પોતાના ઘરે ભાગવત બેસાડવાનો વિચાર આવ્યો એના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે ત્યારે ભાગવત વિચાર આવ્યો હશે. કોટી જન્મ સમુત્થેન, કરોડો જન્મના પુણ્ય ભેગા થયા હોય એ ભાગવતની કથા બેસાડવાનો વિચાર કરે. ભાગવતનો શ્લોક છે, કોટી જન્મ સમુત્થેન. એક એક શબ્દનો પુરાવો છે અહીંયા ભાગવતમાં. એટલે અહીંયા કહ્યું, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. અને આ ભાગવતમાં જાશો શું મળશે? ભાગવતની કથામાં જાશો શું મળશે? શું થશે તમારું? તો કહ્યું, અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિતદો દયતે વિવેક. કથામાં જવાથી આપણામાં રહેલા અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર, આપણી અંદર રહેલા મોહ
અંધકાર, અજ્ઞાન આ બધું નાશ પામે છે. અને આ નાશ પામવાથી શું મળે? તદોદયેત વિવેક. વિવેકનું પ્રગટ્ય થાય છે, વિવેકનો જન્મ થાય છે. અને વિવેક ક્યાં સુધી ને મળે? બીનુ સત્સંગ વિવેક ન. રામચરિત માનસ એમ કહે છે કે બીનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી તમારામાં સત્સંગ નહીં આવે ત્યાં સુધી તમને વિવેક નહીં આવે. અને વિવેક વગર ભગવાન મળશે પણ નહીં. તમારી પાસે પૈસા ગમે તેટલા હોય, સંપત્તિ ગમે તેટલી હોય, પણ વિવેક ન હોય એટલે તમારું બધું ઝીરો. શ્રોતા અને વક્તા બે બંને વિવેકી હોવા જોઈએ. અહીંયા વિવેકીનું બહુ મહાત્મા બતાવ્યું છે. વિવેક હોવો જોઈએ માણસને. તદોદયેત વિવેક. માટે વિવેકી બને માણસ, એટલા માટે સત્સંગમાં જાય છે. ભગવાનની કૃપા થાય એને ભાગવત સાંભળવા મળે છે. એટલે જ કહેતો હોઉં છું કે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિત. એટલે ભાગ્યનો ઉદય કરવો, ભાગ્ય માટે લડવું. પણ આપણે ભાગ્ય માટે નથી લડતા, આપણે ભાગ માટે લડીએ છીએ. મારા શબ્દોમાં ધ્યાન આપજો. આપણે ભાગ માટે લડતા હોઈએ છીએ, ભાગ્ય માટે નથી લડ્યા કોઈ દિવસ. ભાગ્યમાં અને ભાગમાં બહુ થોડોક જ તફાવત છે. ભાગ એટલે આ ધરતી છે અને ભાગ્ય એટલે આસમાન છે. બસ આટલો તફાવત છે. ભાગ અને ભાગ્યમાં આટલો તફાવત છે. તમારા ભાગમાં આવી જાય, પણ જો તમારા ભાગ્યમાં નહીં લખાણું હોય ને તો ભાગમાં આવેલું મળશે નહીં. ઘણું બધું આપણને આપ્યું હોય, ખાવાના ડબરા ભર્યા હોય, ઘેરે સરસ મજાના પકવાન બનાવ્યા હોય, પણ ડોક્ટરે સીધું જ કીધું હોય જરાય અડવું નહીં. જરાય અડવું નહીં. એટલે ભાગમાં છે. આ તમને સમજાય એટલા માટે કહું છું. તમે સુગર વાળા કોઈ માથે ન લેતા. આ તમને આમ માથે ઓઢી ન લેતા કોઈ કે દાદાએ મને કીધું અને તમારા રિપોર્ટ મારી પાસે આવ્યા નથી એટલે હજી મને ખબર નથી તમને સુગર છે કે નહીં. ઘરે ડબરો ભરાઈ જાય પકવાનનો, પણ આપણે જોઈને રાજી રહેવાનું. આ સમજવાનું. ભાગમાં છે, ભાગ્યમાં નથી. અને કાજુ કતરી ખાવાની બહુ ઈચ્છા થાય અને કોક તેથી મહેમાન ઘરે આવે તો વળી એ આપણને મોં મીઠું કરાવવા હાટું આવતો હોય, એના છોકરાની હગાઈ થઈ હોય, નવો ધંધો થયો, એ કાજુ કતરી લઈને આવે. સમજવાનું ભાગ્યમાં નહોતું, ભાગ્યમાં થઈને અહીંયા આવ્યું છે. ભાગ અને ભાગ્ય બહુ તફાવત છે. માટે ભાગ માટે ન લડો, ભાગ્ય માટે તમારા પ્રબળ ભાગ્યને બનાવવા માટે થઈને ભાગ્યને ઉજ્જવળ બનાવો. ભાગમાં હશે, ભાગ્યમાં નહીં હોય તો ભોગવી નહીં શકો. ભાગમાં નહીં હોય અને ભાગ્યમાં હશે તો આજ નહીં તો કાલ પણ ભગવાન તમને દેશે દેશે અને દેશે, એમાં સંશય નથી વાલા. એટલા માટે ભાગ્યને પ્રબળ બનાવો. ભાગ્યોદયેન બહુજન અનેક જન્મનો સત્સંગ થાય, પણ ક્યારે? પુણ્યનો ઉદય થાય ત્યારે. એટલે કથાનો લાભ લઈ લો. ઘણા લોકો નક્કી કરીને બેઠા હોય નંદ ઉત્સવમાં જ જવું છે. અમારે તો 2 દી સુધી ઉપાધિ ને નંદ ઉત્સવમાં કેટલા આવશે. અને મારી મુંબઈમાં પહેલી કથા છે એટલે નંદ ઉત્સવ તો હલ્લા બોલ. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ ઈજબા. એટલે આમાં એક હું કે નથી આપું, આમાં માટલી ક્યાં લટકાવશે? એક વાતની ઉપાધિ હોય કૌશિકભાઈ. જો તો હવે આ જો આ નજરમાં આવ્યું ધ્યાન રાખજો. ન તો કેતો અમુક વસ્તુ ઇન્સ્ટન્ટ હોય. આમ જો તો અહીંયા મળે, આમ જો તો અહીં મળે, એવી વસ્તુ બાકી હોય. તો નંદ ઉત્સવ તો કંઈક આમ કુછ હટકે. મને એમ થયું, મેં કીધું આ વખતે હું મુંબઈ જાઉં તો હિન્દીમાં કથા કરું. પણ જો કે અહીં હિન્દીમાં કહે તો વાંધો ન આવે, એસી ચાલુ છે, પરસેવ ન વળે. હું જેલમાં ગયો ને મને પરસેવ વળી ગયો. જેલમાં ગયો પરસેવ વળી ગયો મને તો. એટલે હું આમ નતો જો કથા વાંચવા ગયો તો. તમે પાછા એમ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલ દિલ્હીમાં 24,000 કેદી હતા. ત્યાં કથા કરવા ગયો તો હમણાં.
અને પેલો વેલો વક્તા કે તિહારમાં મારી કથા થઈ છે હજી અત્યાર સુધીમાં, પેલો વક્તા. એટલે ભગવાને આ બધું આ નિરૂપણ રાખ્યું. અને હાથ દી એમને કોઈ ફોન કરીને પૂછે ક્યાં? જેલમાં. આ કથા લાઈવ નથી ને એનો આ લાભ છે, આ યાદ રાખજો. ખુલીને કથા થાય છે, સમજી ગયા? મન ભરીને કથા કરું છું, મનમાં ભરીને કથા નથી કરતો હું. એટલા માટે તમને પણ કહું છું, જિંદગી જીવો તો મન ભરીને જીવો. મનમાં ભરીને જિંદગી જીવવામાં મજા નથી વાલા. મન ભરીને જિંદગી જીવો. ભાગવતનું ઉદ્ગમ સ્થાન ભગવાન આદિ નારાયણ છે. ભાગવત નીકળ્યું ક્યાંથી? મૂળ ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી 4 શ્લોકોનું ભાગવત નીકળ્યું અને પછી એનો વિસ્તાર થયો 18,000 શ્લોકોમાં. જ્ઞાન યજ્ઞનો આરંભ થયો. ભાગવતને સાંભળનારા માણસને મુક્તિની પાછળ ન દોડવું પડે. અને એ ભાગવત નારદે સનતકુમારને પ્રશ્ન કર્યો, સનતકુમાર આપણે કથા ક્યાં કરશું? 4 સનતકુમારો અને 5મા નારદ વિચાર કરે. બદ્રી વિશાલમાં મળ્યા હતા બધા, તો નક્કી કર્યું ક્યાં કથા કરવી. અને સ્થળ આમ જોતા 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 નક્કી કર્યું ક્યાં? હરિદ્વાર. હરિદ્વારમાં કથાનું સ્થળ નક્કી થયું. અને હરિદ્વારમાં કઈ જગ્યાએ? તો ભાગવત કહે છે ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદનામકઃ. ગંગા દ્વાર સમીપે. ગંગા દ્વાર કયું? જો હરિદ્વારને ગંગા દ્વાર કીધું છે. હરિદ્વારમાં 3 નામ છે, ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર. ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર. શું કામ એને? તમારે બદ્રી વિશાલ જવું હોય ક્યાંથી જવું પડે? ફરજિયાત હરિદ્વાર, એટલે હરિદ્વાર થયું. કેદારનાથ જવું હોય ક્યાં જવું પડે? ફરજિયાત અહીંયા હરિદ્વાર, એટલે હરદ્વાર થયું. અને ગંગાનું ઉદ્ગમ સ્થાન જવું હોય તો ક્યાં જવું પડે? હરદ્વાર. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદનામકં. 3 નામ છે, ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર. આ 3 નામો આપ્યા છે. એટલે ગંગાના આનંદ નામનો જે તટ છે એના ઉપર આપણે કથા થાય છે. આનો મતલબ એવો થયો કે બદ્રી વિશાલમાં કથા તો કરી શકતા હતા નહીં. આ મારું મંતવ્ય છે. બદ્રી વિશાલમાં કથા કરી શકતા હતા, પણ એને નક્કી કર્યું કે આ કથા જેમ બને તેમ વધારે લોકોને સાંભળવા મળે એટલા માટે વિશાળ જગ્યામાં કથા કરવી. આવો ઉપદેશ નારદ અને સંતકુમારોને મળ્યો અને એણે આ ધરતીના લોકોને આપ્યો. અને ગંગા કિનારે તો અતિશય આનંદની ઘડી છે. ગંગા કિનારે તો અતિશય આનંદ. આ કથાનું સ્થળ તો ઘણી ઘણી જગ્યાએ ફેર્યું નહીં બે? ઘડીક દેવરાજા તરોડા, ઘડીક હરિદ્વારમાં કાલી કમલી, અને છેલ્લે અંતે આવ્યું અહીંયા. પણ મારી ઈચ્છા હતી કે વાશીમાં તમારા ઘરના આંગણે જ કથા થાય. મારી ઈચ્છા પોતાની આ હતી. આમાં મારો થોડોક સ્વાર્થ હતો. મારી મુંબઈમાં કથા થઈ જાય ને. બીજો સ્વાર્થી હતો. હરિદ્વાર જાત તો વધીને 200-300 જણા જાત. અહીંયા કેટલા લોકો લાભ લઈ શકે? આ મારો મૂળ સ્વાર્થ હતો કે જેમ બને તેમ આ વેકરિયા પરિવારની કથાનો વધારે લોકો લાભ લે એના માટે મારે વાશીમાં કરાવી હતી આ કથા. અને કથા તો પ્રચાર અને પ્રસારથી જ થવી જોઈએ. સંકુચિત મનથી કથા ન થાય કોઈ દિવસ. કથા તો જેમ બને તેમ વિશાળ, જેટલી બને, જેટલા લોકોને લાભ મળે એટલા લોકોને. અને આમાં ભાગ્યશાળી તો આપણે છીએ, વેકરિયા પરિવાર કરતા. આપણે કેટલું એને મેનેજમેન્ટ કરવાનું. આપણે તો એને ટાઢા છાયે બેહીને કથા સાંભળીને પ્રસાદ લઈને એને બીવી દેવાનું. કાંઈ ઉપાધિ ખરી? ખર્ચો એ કરે, મેનેજમેન્ટ એ કરે, ઉપાધિ એ કરે ને આનંદ આપણે કરવાનો. હવે આનાથી વિશેષ ભાગ્યશાળી કોણ હોય બીજું? બહુ સીધી વાત છે. બધી જાતની ઉપાધિ એને કરવાની. આ લોકો આવશે તેને બેહાડવાની. ક્યાં આવે તો પછી આ કથા પૂરી થાય તો એને પ્રસાદની વ્યવસ્થા. કેટલી એને ઉપાધિ કરવાની. આપણે કાંઈ ઉપાધિ? ઘરે જ નીકળીને અહીંયા આવી એટલી ઉપાધિ ખાલી. અહીંયા આવીએ તો એને ટાઢસ, અહીંયા ગાડીમાં એસી, ઘરમાં એસી, અહીંયા એસી. બરાબરની મજા છે. ટાઢસ અહીંયા મોજ છે. લેરખડી છે કે ગંગા દ્વાર સમીપે તુ
તટમાનંદ નામકમ. આનંદ નામના તટ ઉપર ભગવાન ભાગવતીની કથાનો પ્રારંભ થાય છે. કથા પ્રારંભ થઈ અને એ જ કથા સમયે અનેક ઋષિ મુનિઓ આવ્યા છે, અનેક પરિવારની સાથે આવ્યા છે. ભૃગુ ઋષિ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, અનેક ઋષિઓ આવ્યા છે. અને એ ઋષિઓ સહિત બધા કથા સાંભળવા માટે આવ્યા. અને ભાગવતની કથાને સાંભળે ને એને મુક્તિની પાછળ ન દોડ પડે. કારણ કે નારદે એવું કીધું, ભક્તિ તું શા માટે ચિંતા કરે છે? લોકો તને આજ નહીં તો કાલ સ્વીકારશે. કારણ લોકોને મુક્તિ જોઈએ છે અને મુક્તિ ભક્તિની દાસી છે. જે માણસ ભક્તિ કરે ને એને મુક્તિ ગોતવા ન જોઈ પડે. જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે નારે જ હોય. જ્યાં રાણી ત્યાં દાસી હારે નારે હોય. એટલા માટે જ્યાં ભક્તિ હોય ત્યાં મુક્તિ હોય છે. એટલે કહ્યું, યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથાને સાંભળે, શ્રવણ માત્રેણ સાંભળે, એને મુક્તિ કરતલે સ્થિતા. કર એટલે હાથ, સ્થિતા આવી જાય છે, એના હાથમાં મુક્તિ આવી જાય છે. માટે ભક્તિ કરો, ભાગવતની કથા સાંભળો. અને એટલા માટે ભાગવતની કથામાં સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. ભાગવતની કથાને સાંભળે એને હરિમાં ચિત્ત લાગી જાય, ભગવાનમાં ચિત્ત જાગે. આજની કથા સાંભળે એટલે એને એમ થાય કે હાલો કાલ થોડીક વાર જઈ આવી, નવરા થયા પછી આટો મારી આવી. એકવાર ભગવાનની કથામાં રસ ચાખે એને મજા આવે. અને આ ભાગવતની કથાના પ્રવાહ શરૂ થયો. કથા ગવાતા શબ્દો વાયુ માર્ગે થઈને ચાલતા, કારણ કે શબ્દ શાશ્વત છે. શબ્દો વાયુ માર્ગે નીકળ્યા, ગંગાના કિનારેથી યમુનાના કિનારે આવ્યા. અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યાં શબ્દો પડ્યા ને ત્યાં તો જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત થયા એટલું નહીં, ફરી પાછા બાળક બન્યા છે, યુવાન બન્યા છે. અને કથા ચાલતી હતી ગંગાના કિનારે. અને સંત કુમારો અને નારદજી અને અન્ય શ્રોતાઓ બધા બેઠા હતા. એક બાજુ ઋષિમુનિઓ બેઠા છે, એક બાજુ સ્ત્રીઓ બેઠી છે, અને સૌથી આગળ પહેલા દેવર્ષિ નારદ બેઠા છે. નારદ કથાને સાંભળે છે. અને આ સમયે એક કૌતુક થયું. શું? એવમ નગાહ શ્રવણો રુધર મે પ્રકાશમાને ઋષિભિઃ સંસભા ચર્યમેકમ સમભૂતદાની તદુચ્યતે સન શૃણુ શોનક. એ શોનક સાંભળો, એક આશ્ચર્ય થયું. શું? એવમ નગાહ શ્રવણો, એવમ નગાહ શ્રવણો ધર્મે. એક શબ્દ સાંભળવાને લઈ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. અને ભક્તિ મહારાણી અરે એના દીકરાઓને લઈ અને નીકળે છે. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા. શબ્દ વાપરો, તરુણો ગૃહીત્વા. પ્રેમે કરૂપા સહસા વિરાસ. યમુનાના કિનારેથી જ્ઞાન અને વૈરાગ્યની સાથે અનેક સ્ત્રીઓની સાથે ભક્તિ નીકળી. આ અનેક સ્ત્રીઓ કોણ હતી? ભાગવતમાં એમ કહ્યું છે જે ભક્તિની હારે જેટલી સ્ત્રીઓ હતી ને એ મોટા ટોળામાં બધી સ્ત્રીઓ નદીઓ હતી, તીર્થો હતા. એટલે હું વારંવાર કહું કે તમારી આજુબાજુમાં ભાગવતની કથા બેસવાની હોય અને તમારે તીર્થમાં જવાનું હોય, યાત્રા કરવા, તો તીર્થયાત્રાની ટિકિટને કેન્સલ કરાવી અને ભાગવતની કથામાં જવું. કારણ તમે તીર્થમાં યાત્રા કરવા જાશો ને તો 2 તીર્થો ફરીને આવશો, પણ ભાગવતની કથામાં જાશો તો 68 તીર્થોના દર્શન તમને ભાગવતની કથામાં થશે. અહીંયા ભાગવત એમ કહે છે, ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. આખો સંઘ આવે છે કથા સાંભળવા, પણ એ કઈ રીતનો આવે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તેનામાનિ મુહુર્વદંતી. મોઢામાંથી શું બોલે છે? વદંતી. શું બોલ્યા છે?
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, અનેક તીર્થો, અનેક નદીઓ ભગવાનનું ગાન કરતા કરતા કથામાં જાય છે. અહીંયા મને તમને એક સંદેશો આપ્યો, ઘરેથી નીકળીએ ને પછી ઓલા આવશે કે નહીં, ઓલા આવશે કે નહીં, એની કાંઈ પીંજણ કરવી નહીં. ગાડીમાં આપણે બે જણા હોય ને તો આપણે મનમાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ મનમાં ગાતું જવું. કથા પૂરી થાય, મહાપ્રસાદ લઈ ઘરે જાવ તો પણ ઓલા કેમ નહીં આવ્યા હોય, આ લોકોએ આનું આમ નહીં કર્યું હોય, આ કંઈ ન કરવું, ભગવાનનું નામ લેતું જવું. શ્રી કૃષ્ણ ગોવિંદ ગાઈએ. તમે લોકો ખમો, અમારો વારો આવવા દો. આપણે ગાવ શ્રી કૃષ્ણ ગોવિંદ. ધક્કો મારો. શ્રી કૃષ્ણ ગોવિંદ. ભાવે કુભાવે બોલો, થોડુંક અમને ગબડાવા લાગો. શ્રી કૃષ્ણ ગોવિંદ. એ આપણને ગાવા લાગે છે, ગાવ તો ખરા, તમે બંધ કરી દો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. બધાય લોકો ભક્તિની સાથે આવ્યા છે અને ગાતા આવ્યા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ગાતા ગાતા બધા આવ્યા. તામ ચાગતામ ભાગવતાર્થમૂષામ સુચારુ વેશામ દદૃશુ સદસ. દદૃશુ જોયા કોને? આ તો ઓહો, આ તો તીર્થો આવ્યા છે બધા. સંત કુમારો કહે છે તીર્થો આવ્યા. દદૃશુ પેલો ભાગવતનો સત્સંગના મહિમાથી જે માણસ નીકળે ને એને સારો માણસ મળે. દદૃશુ પેલું વેલું કોણ મળ્યું સંત કુમારોને? નારદજી મળ્યા છે, ભગવાનના ભક્ત મળ્યા છે. ભગવાનની ભક્તિ કરનારો માણસ મળે. તમે સારા કામે નીકળો ને એટલે સારા માણસો મળે. સનત કુમારો સત્સંગ માટે નીકળ્યા હતા અને દેવર્ષિ નારદ સત્સંગ માટે મળ્યા. દદૃશુ એને જોયા છે, એને મળ્યા છે ફળ રૂપે, ભાગવતના ફળ રૂપે મળ્યા છે. જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. જ્યાં ભાગવતની કથા હતી ત્યાં ભક્તિ આવી, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય જ. કારણ કે સ્વયં ભગવાન નારાયણે નારદને કહ્યું છે. નારદે પ્રશ્ન કર્યો, પ્રભુ તમે આ વૈકુંઠમાં હમણાં મળતા નથી, ક્યાંય બીજે રહેવા ગયા? બીજે ક્યાંય રહેવા ગયા કે શું? અને ત્યારે ભગવાન બોલ્યા, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીના હૃદયમાં રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય ન ચ. નહીં વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીના હૃદયમાં રહેતો. નારદ કહે છે તો તમે રહ્યો છો ક્યાં?
નારદે પ્રશ્ન કર્યો, ક્યાં રહો છો? અને ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો. તમને બધાને આનો ભરોસો આવે એટલા માટે કહું છું. મદ ભક્તાયત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈ અને મારા ગુણાનુવાદ ગાય છે, જ્યાં મારી કથા ગવાય છે, જ્યાં મારા ધૂન કીર્તન ગવાય છે, એવી જગ્યામાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. તો આ શબ્દોમાં મારે તમારે ભરોસો રાખવો પડશે કે ભગવાન વૈકુંઠમાં રહેતો હોય તો ભલે, યોગીના હૃદયમાં રહેતો હોય તો ભલે, પણ આપણે અહીંયા ભગવાનના કીર્તન ગાવા બેઠા છીએ તો આ મંડપમાં કોઈની કોઈ જગ્યાએ મારો હરિ આવીને બેઠો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. કારણ કે સ્વયં ભગવાન કહે છે, મદ ભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો જ્યાં ગીત ગાય છે મારા, તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું ત્યાં જઈને રહું છું. અને શંકા ન કરશો, મેં પેલા કીધું ને, સફેદ ગોળી ને કાળી ગોળી, આ તમારે રોજ યાદ રાખવાની, જિંદગી ભર યાદ રાખવાની. એક ધોળી ગોળી છે, એક કાળી ગોળી. ધોળી છે એ વિશ્વાસની ગોળી છે, અને કાળી છે એ શંકાની ગોળી છે. આ તમારે યાદ રાખવું. દેખાતો નથી એટલે એમ ન માનશો આટલામાં ભગવાન નથી વાલા. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, હરિ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. એક પ્રશ્ન કરી લો, ભૂખ નથી લાગી ને? ભૂખ નથી લાગી ને? ભૂખ લાગી છે? હું બીજી ભૂખનું કહું છું. સત્સંગની ભૂખ લાગી છે તો હું થોડીક વાર હકાવું. જો કે આમ તો ટાઈમ તો પૂરો થઈ ગયો છે, પણ તમને લોકોને જો બેહવામાં થાકી ન ગયા હોય, કારણ કે તમે પાછા એક જગ્યાએ બેહી ન ગો ને, તમે લોકો ન થાક્યા હોય તો હું 15 મિનિટ કથાને 20 મિનિટ ચલાવું, હે ને? અને આમે શું છે કે હવે જો વહેલા નવરા થાય વહેલા જમી લો, પાછા ઘેર જઈને ડબ્બા ખોલવા પડશે, અડધી રાતે ભૂખ લાગે. પણ થોડીક સત્સંગની ભૂખ લાગે ને એવું કરજો 6 દિવસ, હો ને? અને તમારી સત્સંગની ભૂખને ઠાકોરજીએ મને શાંત કરવા માટે મોકલ્યો છે તમારી વચ્ચે, એટલે હું બનતા પ્રયત્નો કરીશ કે તમારી સત્સંગની ભૂખને હું શાંત કરી શકું, બને ત્યાં સુધી. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. દેખાતો નથી એનો અર્થ એવો ન સમજશો કે નથી, છે જ. એક જ નાનું ઉદાહરણ તમને આપું. તમને પવન છે એ દેખાય છે? કોઈ વાયુ છે એ દેખાય છે? ના. છે? હા કે ના? હા છે. એની વગર રહી શકાય નહીં. એની વગર ક્યારેય ન રહી શકો તમે. ક્યારેય એવું ન કહેશો કે વરસાદ નથી. ક્યારેય એક બહુ સુંદર શેર છે, ક્યારેય એવું ન કહેશો વરસાદ નથી. એટલું કહેજો, વરસાદ તો છે, અમે ભીંજાણા નથી. ભગવાન તો છે પણ મને દેખાણો નથી, મને મળ્યો નથી, આપણી જોવાની દ્રષ્ટિ નથી. એટલા માટે એમ ન કહેશો કે વરસાદ નથી, એમ કહેશો કે અમે ભીંજાયા નથી. અમે છત્રી લઈ લીધી માથા ઉપર. ભીંજાવું ક્યાં કોઈને ગમે છે અહીંયા? એટલે જ્યાં સત્સંગ હોય છે ત્યાં ભગવાન હોય છે. એટલે તમે સત્સંગમાં જાજો. સત્સંગમાં જાશો કેટલા ફાયદા થશે, કેટલા ફાયદા થાય. અમુક તો એમ કે સત્સંગમાં જવાની ઉંમર હોય, નથી કહેતા ગૌઢા હોય સત્સંગમાં જાય, વૃદ્ધ થઈ ગયા હોય સત્સંગમાં જાય. ના, વૃદ્ધ થઈ ગયા હોય એ જ સત્સંગમાં જાય એવું જરૂરી નથી. અને હું એ વાતનો ખૂબ આમ સંતોષી માણસ થયો, હું પ્રસન્ન થયો, મારી જિંદગીમાં મને આનંદ મળ્યો કે 1 લાખ માણસ મારી કથામાં બેઠું હોય, એમાંથી 70,000 યુવાનો બેઠા હોય છે સાહેબ. 70,000 કાળા માથાના યુવાનો બેઠા હોય છે, 30,000 માણસો ખાલી ધોળા માથાના માણસો. યોગી ચોકમાં ગયા 5મા મહિના મારી કથા હતી મારુતિ ધુમંડળની, વિધવા બહેનોના પતિઓના મોક્ષાર્થે. જેનું કોઈ છે જ નહીં એવા પતિઓના મોક્ષાર્થે કથા કરી હતી. રાત્રે 1 વાગે 1:30 વાગે 1 લાખ માણસ કથામાં બેસે, પણ એમાંથી 70,000 માણસો ખાલી યુવાનો હોય છે, 30,000 માણસો વૃદ્ધ હોય છે. હવે એક યુગ આવ્યો છે અત્યારના, જુઓ તમે, યુવાનો કથામાં બેસતા થયા, યુવાનો કથાને સાંભળતા થયા, યુવાનો કથાનું આયોજન કરતા થયા. એટલે મને કહેવાનો સમય મળી ગયો કે કદાચ કળિયુગ પૂરો થવાની અણી ઉપર છે. હવે સીધી વાત છે. અને સત્સંગ કરવાની કોઈ ઉંમર ન હોય વાલા.
પણ ઘણા લોકો નહોતું ખબર, આપણે સત્સંગમાં જવું, બહુ કથામાં જવું, બહુ મંદિરે જવું તો વળી કો કેમ કે આને સમરા કાઢી ગઈ. હા, મારે કથામાં આવું જ થાય. હું ધૂન ગવડાવું ને તો ઘણા લોકોને બિચારા નાચવું હોય, પણ એ બાજુવાળાને જોયા કરે, આવડવા કંઈ નહીં બોલે ને. એમ નહીં કે ને આને સમરા કાઢી ગઈ. જ્યાં સુધી તમે બાજુવાળાને ભૂલી નહીં જાઓ ત્યાં સુધી તમે ભગવાનની કથામાં કોઈ દી નાચી શકશો નહીં. અને તમે નાચશો નહીં ત્યાં સુધી ભગવાન તમને કોઈ દી પ્યારા, કારણ કે કૃષ્ણને નૃત્ય બહુ વાલું છે. આ દુનિયામાં કૃષ્ણનું નૃત્ય એટલું વખાણાનું છે સાહેબ. કનૈયાની 3 વસ્તુ છે, એમાં 2 વસ્તુ તમને કહું, એક નૃત્ય અને એક એનું વાંસળી. ત્રીજી એક વસ્તુ જે છે એ પછી કહીશ, કોક દીક યાદ આવશે તો. તમે યાદ કરાવજો તો કહીશ, પણ હું તમને કાલે યાદ કરાવું છું. તમારે કાલે ધંધુકાની બાજુમાં નવું જણું ને કઈ કીધું મને. હા, પણ એ નો કહેવાય ને, એક વસ્તુ બાકી રાખવી જોઈએ ને, કાલ કથામાં ન કોઈ. કૃષ્ણની 3 વસ્તુ બહુ આ દુનિયામાં પ્રસિદ્ધ છે. એનું નાચવાનું, એનું વગાડવાનું, એક હજી છે, એવું તમને કાલ કહીશ. યાદ કરાવજો ને, કે પછી મને પછી અહીંથી ઉતર્યા પછી મને કઈ યાદ નથી રહેતું, હું કઈ નીકળ્યું. મારે યાદ શક્તિ બહુ ઓછી છે, એટલે મને યાદ કરાવજો. ભગવાનને ભજવાની કોઈ ઉંમર ન હોય વાલા, અને એનું પ્રમાણ પણ ભાગવતમાં 2 પ્રાપ્તો. ચોથા સ્કંદનો ધ્રુવ 5 વર્ષની ઉંમરે નીકળી ગયો ઘરેથી અને મધુવનમાં જઈને ભગવાનને મેળવા. 5 વર્ષનો ભગવાનને ભજવા નીકળ્યો. આપણે 50 વર્ષ થાય તો મુકતા નથી. બીજો પ્રસંગ 7મા સ્કંદમાં પ્રહલાદજી મહારાજ 105 વર્ષના, પણ કેવાના કેટલા? 5 વર્ષના. 100 વર્ષ તો માના ઉદરમાં રહ્યા અને 5 વર્ષના થયા શર્ણમર્કની સાથે ભણવા ગયા અને ત્યાં એને ભગવાનને મેળવ્યા. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. એટલે સત્સંગમાં જવાના કોઈ ઉંમર ન હોય. એ તો આપણે લઈને બેસી ગયા છીએ. ગૌઢા થવું તો ભગવાનને બચશું, ગૌઢા થાય તો આપણે યાત્રા કરશું. એટલે ગૌઢા થાવ તો તમારા પગ હાલે છે? પગ હાલતા હોય તો યાત્રા કરવા જવાની હોય. પછી કોકના ખંભે બેહીને જવું, એ યાત્રા શું કામ નહીં? એ તો તમે ફર્યા કેવા? યાત્રા તો પગથી થાય. પગ દીધા છે તને યાત્રા કરવા, પગ દીધા છે તને યાત્રા કરવા, નહીં કરે તો માનજે થાંભલા રે, દૂધ સાકરથી મીઠડા. નહીં કરે તો માનજે થાંભલા રે, દૂધ સાકરથી મીઠડા. થોડું ગિરીશભાઈ થોડું ઘટાડો તો. હા, વધી ગયું બહુ. મારે બધું આમ લેવલ રાખ. હોલ છે હોલ, એટલા માટે લેવલ રાખવું પડે છે. તમે ડોમમાં તમે તમારે જીક બોલાવજો, ડોમમાં જીક બોલાવજો. આ એક કથામાં ખમી જાવ તમે. અહીંયા ભેગું કરો, કલોલમાં જઈને સમજો, વરહી પડજો, તૂટી પડો. અહીંયા 19 તારીખે કથા પૂરી થાય, 20 તારીખે કલોલ ચાલુ થાય છે અમદાવાદની બાજુમાં. ગઈકાલે હજી હું કચ્છ પૂરી કરીને આવ્યો. આમાં થાય એવું પછી આટલી બધી કથાઓ પૂરી કરીને ઘરે જાય ને તો ઘરે ગમે નહીં. યજમાન અમને એમ કે 7 દિનની કથા પૂરી થાય ને પછી 7ને દિવસે યજમાનો છે ને આમ આમ મૂડ વગરના થઈ જાય. અમને નહીં ગમે 2 દી. તો એલા તને 7 દીમાં 2 દી નહીં ગમે હવે તો અમે તો 8 મહિના આમાં પડ્યા રહી છે. હા, 9/11 મારી યાત્રા ચાલુ થઈ છે. ક્યારે? ભાઈબીજના દિવસે મારી કથા ચાલુ થઈ છે અને 1 જૂને કથા ખાલી 20 દિવસ માટે વિરામ થાય છે. કેટલા દિવસ માટે? 20 દિવસ માટે. 1 જૂને મારી કથા પૂરી થાય ત્યાં હું તો હજી તમને હંધાડ્યો જ છે. ઓલા વ્યસનની જેમ બીડી પીતા હોય ને એને દોરો આવે ને તે બીજી હળગાવે. આમાં તો લગભગ તો બીડીવાળા નહીં હોય, બહુ ઓછા હશે. અને હવે તો દોરાવાળી તો નહીં જ હોય, હશે તો ઓલી થોડી વ્હાઈટ, એમાંય વ્હાઈટ થઈ ગયું. એ જે થોડાક દી પછી એનો પીરિયડ આવશે. તમારે તો કશું ભાઈ કઈ વ્યસન છે ને એટલે ઉપાધિ નથી આપણે કઈ. કાલે ગાડીમાં બેઠા હતા ને તો એ વાત તાજી મારે. મોજ કરો મારા બાપ, આનંદ કરો બધા.
યાત્રા કરવી હોય ને તો યુવાનીમાં કરી લેવી. તમારા લોકોને યાત્રામાં આવવું હોય તો હું તમને યાત્રામાં લઈ જાઉં. તમે કાલ ના પાડી દીધી, મારે તમને કેવું શું હવે? એને પાછી મારી સામે મોટી ડિમાન્ડ મૂકી. બોલો, મેં કીધું તમે હાલો કૈલાસ માનસરોવર મારી યાત્રામાં, ઓગસ્ટ મહિનામાં જવું છે માનસરોવર. તો કે મારે માનસરોવર નથી આવું. મેં કીધું તો એ કે તમે ક્રૂઝમાં કથા કરો ને તેથી આપણે આવું છે, કે બાલ્કની વાળી રૂમ લખાવી છે. તો મેં કીધું એના યજમાન તો મારે વાસીમાંથી જ ગોતવા પડે હવે. ભગવાને અહીંયા જ આપ્યું છે, કોથળા આ બધું જ તૂટી ગયા ઓલા મોઢા. સારું છે, ભગવાને આપ્યું છે, તમે અને યોગ્ય જગ્યાએ વાપરો છો ને એ બહુ મહત્વની વાત છે. પૈસો તમને કેટલો આપ્યો ને એ મહત્વ નથી, તમારો પૈસો તમે ક્યાં માર્ગે વાપરો છો ને એ બહુ મહત્વની વાત હોય છે આ દુનિયામાં. આ બહુ મહત્વની વાત છે. જેથી ક્રુઝમાં કથાનું મુહૂર્ત લેવાય ને તેથી હું તમને ઘી ગોળ ખવડાવે. અમારે તો સામે એક માણસે આ એક ચેલેન્જ મૂકી છે કે આપણે આવું કંઈક કરવાનું છે. ઠાકોરજીની ઈચ્છા હશે એવું થશે. કોઈ દી વિચાર્યું નહોતું જેલમાં કથા આપણી થાય ને આપણે જેલમાં જઈએ કથા કરવા. યાત્રા કરવી તો યુવાની અવસ્થામાં કરવી. રામચરિત માનસનો પ્રસંગ છે. ભગવાન રામે 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી છે. 16 વર્ષે યુવાની અવસ્થામાં. એટલે સત્સંગમાં જવાની કોઈ ઉંમર ન હોય. અને તમે ખોટો સમય વેરથી ન નાખશો. જ્યારે સત્સંગમાં આવવાનો સમય છે, સત્સંગમાં બરાબર માપે આવો, ટાઈમ ટુ ટાઈમ આવો. કારણ કે પછી કોને ખબર આપણને આ કથા કદાચ સમજો 19 તારીખે પૂરી થાય પછી હવે વાસીમાં કેદી કથા કોણ બેહારે અને આપણને કથા સાંભળવા મળે. બરાબર ને દકુભાઈ? આ કેદી કથા મળે. આમ મને 4-5 ચહેરા તો આમ મગજમાં હજી એમને ફિટ જ છે. ક્યારે કથા મળે કોને ખબર છે? પુષ્ટિ સંપ્રદાયનું, હવેલી સંપ્રદાયનું એક પદ છે, આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. એટલે આજનો લાવો લઈ લ્યો. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવજો, પ્રભુ ભજાના ભાવજો. હરિ લીલાવો પ્રભુ લીલાવો ને પ્રભુ ભજાના ભાવ. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. પણ હજી વાર છે. સત્સંગમાં જવાનો ફાયદો બહુ છે. એટલે તમે આ સમયને બરબાદ ન કરશો. 7 દિવસને હું આપને પ્રાર્થના કરું છું. કદાચ એવું લાગે તો થોડોક વહેલા ઉઠી થોડુંક વહેલું કામ પતાવી દેવું, પણ સત્સંગમાં 3 વાગ્યાનો આપણો કથાનો સમય છે. 3 વાગે કદાચ તડકો લાગતો હોય તમને, જો કે આવવામાં ખાલી છે, બાકી અહીંયા આવીને તો ને લે રખડી છે ટાઢી. અહીંયા તો કઈ ઉપાધિ છે નહીં. એટલે આપણે તો 3 થી હાથ રાખશું કે 3:30 થી? આપની ઈચ્છા. કેટલા વાગે બોલો? 3:30? 3 થી 7? 3 થી 8? 4 થી 8? 3 થી 7 ને? હા, અમે માગા બળદને પોરો ન હોય એ હાલે એટલું હાકી લેવાય કે પછી ક્યારે હાથમાં આવો તમે? પણ આ સમયને હું તમને એટલા માટે આ આનંદની સાથે એટલા માટે કથા કરાવું છું કે તમે લોકો થાકી ન જાઓ. નકર કથાનું મહાત્મ્ય અને 10મા સ્કંદ સુધી તો છે ને આમ કથા તમને થકવાડી દેવી છે, ગુઢ જ્ઞાનવાળી છે. પણ એક વાત તમને આજે હું એક રહસ્યની કહી દઉં. આજે 117મી કથા વાંચું છું ને, મારી 116 કથાના મહાત્મ્યની કથા સાંભળજો. આટલો આનંદથી કથા મેં કરી હજી દાખલો નથી સાહેબ. તમે જોઈ લેજો. હું આ તમને ખુલ્લી ચેલેન્જ દઉં છું. તમારી 116 કથાને જોઈ લેજો. હું આજે જેટલું કાંઈ બોલ્યો છું ને બધું ખબર નહીં, મને અંદરથી જોઈ ગયું છે બધું આજે. કારણ કે હું મારી ઘરે બેઠો છું, એટલા માટે મારા પરિવારમાં બેઠો છું. આ 7-8 વર્ષનો આમનો આ સંબંધ છે મારો. એટલે સત્સંગમાં જવા માટે થઈ અને તમે સમય બરબાદ ન કરશો. આજ નહીં કાલે જશું, કાલ નહીં. કારણ કે ઘણા લોકોએ નક્કી કર્યું હોય કે આપણે નંદ ઉત્સવમાં જવું છે. એને નંદ ઉત્સવમાં અહીંયા આવવું હોય ને તેથી તેની ઘરે મહેમાન આવે. એટલે આપણે 3 દી અગાઉથી અહીં ચાલુ કરી દેવું. અને તમે 3 દિવસ અગાઉથી અહીં આવવાનું ચાલુ કરશો ને, હું ભરોસા સાથે કહું, તમારી ઘરે જે દી મહેમાન આવવાના છે ને નંદ ઉત્સવમાં, તે દી એની ઘરે મહેમાન આવશે. એટલે એ નહીં આવે તમારી ઘરે.
એટલે તમે ખૂબ આનંદ કરજો બાપ. એટલે મને કહેવું ગમે છે, જહાં સત્સંગ હોતા હૈ વહાં પે નિત્ય જાઓ તુમ, વહાં પે નિત્ય જાઓ તુમ. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ. अरे सत्संग करने की न कोई उम्र होती है, अरे सत्संग करने की न कोई उम्र होती है. न कोई उम्र होती है. अमर यह दीप है इसकी न बुझती ज्योत होती है, न बुझती ज्योत होती है. इसी ज्योति से जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. सत्संग करने की ना उम्र होती है. अमर यह दीप है न बुझती ज्योत होती है. ગમે તેવું તોફાન આવે, મોટા મોટા થાંભલાઓ પડી જાય, દીવાઓ ઓલવાઈ જાય, પણ સત્સંગની એક જ્યોત નાની એવી છે. હજારો તોફાનોની વચ્ચે પણ સત્સંગ અમર રહે છે. સત્સંગ અમર હોય છે. એટલે કહ્યું કે આવા સત્સંગની જ્યોતમાં તમે તમારા જીવનની જ્યોત સદાયને માટે જગતી રાખજો. જરાય અનુભવ તો કર દેખો
कि क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। जरा ये अनुभव ये फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ, ये मौका मत गवाओ, ये मौका मत गवाओ तुम। ये मौका मत गवाओ। हमें फुर्सत नहीं ऐसा कहकर ये मौका मत गवाओ तुम।